નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલિયાના મોખડી ગામે માંદા દીપડો પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો। વાલિયા તાલુકાના મોખડી ગામમાં વાડામાં વન વિભાગ દ્વારા મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલ માંદા દીપડો પાંજરે પુરવાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। વાલિયા તાલુકાના મોખડી ગામમાં દીપડાના આંટાફેરાના પગલે ગામજનોએ ભયભીત બન્યા હતા। આ અંગે કસ્તુર કેસાભાઈ ગામિતે વાલિયા વન વિભાગની કચેરીમાં જાણ કરી હતી, જેને પગલે વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તેમજ બીટ ગાર્ડ દિનેશ રાઠવા સહિત તેઓની ટીમ દ્વારા મારણ સાથે કસ્તુર ગામિતના વાડામાં પાંજરું ગોઠવ્યું હતું। તે સમયે મારણ કરવા આવેલ દીપડો પાંજરે પુરાયો હતો। આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી માંદા દીપડાને વન વિભાગ કચેરી ખાતે લાવી વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરાવવાની તજવીજ હાથ ધરી હતી। એડી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।